ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 7 વાગ્યાની ભાઈ 1 મિનિટ થાય છે. અને ભાઈ હા, પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલનો કાંટો પણ મેં 0 કરી દીધો છે. અને ભાઈ આજે આપણે કામ કરવાના છે ઓલા, ઉબેર, રેપિડો અને પોર્ટરમાં ભાઈ. તો આજે બધી એપ્લિકેશનમાં ભાઈ આપણે આજે કામ કરવાના છે. તો જોઈએ કે કઈ એપ્લિકેશનમાં એક સારી અર્નિંગ થાય છે અને વધારે ઓર્ડર કઈ એપ્લિકેશનમાં આજે આવે છે. તો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો વેટ કરીએ ભાઈ પહેલી રાઈડનો આપણે. ફાઇનલી ભાઈ પહેલી રાઈડ આવી ગઈ છે. તરત જ ભાઈ ઘરેથી નીકળ્યો તરત જ, અને ભાઈને લઈને જવાના છે કાલુપુર રેલવે સ્ટેશન, હંસપુરા છે ત્યાંથી. તો એમના પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયો છું અને આ સામે ઉપર ભાઈ છે. વિપુલભાઈ બોલો. ઓટીપી ઓહો, તમે છે તો યુટ્યુબમાં વિડીયો જોયો ભાઈ તમારો? એવું એમ? આમાં કરિયામાં ઓટીપી ક્યાં આવશે? અરે 2916 એટલે ચાલુ છે? હા ચાલો. શું વાત છે? બેજો કાલુપુર રેલવે સ્ટેશન જાઓ. ચાલુ કરી લો. અહીંયાથી જ લેવાનું? હા, અહીંથી લઈ લો, સીધી બહાર નીકળ્યા. ઓકે વિડીયો જોયેલા તમે? બરાબર. હું તો બહુ દિવસ ભાઈ આવ્યો કાલુપુર. 4-5 મહિના થઈ ગયા કાલુપુર આવ્યા. સારું. ના, અહીંયાથી ઉભો રહે એમ કે રાઈડ મળે કોઈ બી જગ્યાએ જતું રહો. ચલો, થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને 5 સ્ટાર આપી દઈએ ભાઈને. અને ભાઈ આ રાઈડના ટોટલ આપણને મળ્યા 70 રૂપિયા કમિશન કાપતા. અને ભાઈ ભાઈ મને ઓળખતા જ હતા, તો ભાઈને કાલુપુર રેલવે સ્ટેશન લઈને આવ્યો હતો. તો ભાઈ મારા ભાઈ વિડીયો છે એ જોતા જ હતા યુટ્યુબ ચેનલ ઉપર. તો ભાઈને એમની જગ્યા પર ડ્રોપ કરી દીધા છે. તો આ રાઈડના આપણને મળ્યા ભાઈ 70 રૂપિયા. તમને બતાવી દો. ઓટો જતો રહીએ. ચલો देखो, इधर 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 वापस रोड पे आओ. रोड पे आओ वापस. रिक्शा इधर इधर पीछे देखो, पीछे 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 तुम्हारे. बोलो ओटीपी. क्या? 6933 दे दो. दे दो. બે કામ થાય ને આપણે, બે કામ. ભાઈને પિકઅપ કરી લીધા છે અને ટોટલ 12 કિલોમીટર લઈને જવાના છે. 23 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. કરીએ ફટાફટ ડ્રોપ. क्या भाई होगा? यही है ना?
ઓકે થેન્ક યુ. તો ભાઈના જોડે 64 રૂપિયા ભાઈ QR કોડમાં કરી લીધા છે અને ટોટલ 12 કિલોમીટર લઈને આવવાના હતા. તો 12 કિલોમીટરના ભાઈ આપણને રેપિડો કેટલા આપ્યા જોઈ લઈએ. તો 12 કિલોમીટરના ટોટલ જોઈ લો 80 રૂપિયા બતાવે છે. અને ભાઈ જો વાત કરીએ તો ભાઈ રેપિડોની અંદર મેં જે પ્લાન આજે લીધો છે એ ભાઈ આપણે લીધો છે 5 રૂપિયા કમિશનવાળો ફિક્સ કમિશન છે એ લીધું છે. તો હું છું અત્યારે ભાઈ ઓઢવ. તો થઈ જઈએ ભાઈ જોડે જોડે ઓલા ઉબેર અને રેપિડો અને પોર્ટરની અંદર ઓનલાઈન. તો જોઈએ પછી અહીંથી ઓર્ડર ભાઈ શામાં મળે છે. ત્રીજી રાઈડ મળી ગઈ છે અને ભાઈને ઓઢવથી લઈને જવાના છે. નાના ચિલોડા છે ત્યાં લઈને જવાના છે. તો અહીંયા ક્યાંનું લોકેશન બતાવે છે જોઈ લઈએ ભાઈ ક્યાં ઊભા છે. ભાઈને ફોન કર્યો તો ભાઈ કે મેં રેડ કલરની ટી શર્ટ પહેરી છે. બોલો OTP 7782. હવે નાના ચિલોડા જવાનું. ઓકે તો ભાઈને પિકઅપ કરી લીધા છે અને ટોટલ 13 કિલોમીટર લઈને જવાના છે. 24 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ કમ્પ્લીટ એમના લોકેશન પર ડ્રોપ. देखने के लिए देना. ઓકે થેન્ક યુ. વેલકમ. ચાલો ભાઈને ભાઈ પેમેન્ટ કરી દીધું છે ઓનલાઈન. અને આપણને કેટલા મળે આ રાઈડના જોઈ લે. ટોટલ તો ભાઈ 11 કિલોમીટરના જોઈ લો ભાઈ સાહેબ 68 રૂપિયા મળે છે ભાઈ 11 કિલોમીટરના. બોલો ભાઈ. તો હું છું અત્યારે ભાઈ નાના ચિલોડા. અને ભાઈ કામની વાત કરીએ તો જોઈ લો 219 રૂપિયાનું કામ થઈ ગયું છે. બીજી પણ એક રાઈડ આવી ગઈ સરસપુરની રાઈડ છે ભાઈ. તો આ રાઈડ લઈ લઈએ. અને ભાઈ આ રાઈડ ભાઈ મિસ થઈ ગઈ. બોલો લેવામાં લે. તો હા ભાઈ હું છું અત્યારે નાના ચિલોડા અને ભાઈને લઈને આવવાના હતા ઓર્ડરથી. તો 11 કિલોમીટરના તમે જોઈ લીધા કેટલા પૈસા આવ્યા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ ભાઈ શામાં આવે છે. તો કેમ કે જોડે જોડે ભાઈ ઓનલાઈન થઈ જાઉં છું ઓલા ઉબેર રેપિડો અને પોર્ટરમાં. અને તો ફાઇનલી ભાઈ રાઈડ મળી ગઈ છે આપણને. અને 1.5 કિલોમીટરથી ભાઈનું પિકઅપ હતું. તો પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયો છું. અને ભાઈ લઈને જવાના છે ભાઈ સરસપુર. તો ટોટલ 10 થી 11 કિલોમીટરની આ રાઈડ થવાની છે આપણી. તો હા ભાઈ એમને પિકઅપ કરવાના છે. બોલો OTP 2019 एक्टिवा दिखा रहा है.
ऐसा ही होता है जब पहले एक्टिवा डालता हूँ ना तो प्लेटिना दिखाता है और प्लेटिना डालता हूँ तो एक्टिवा दिखाता है। और सुबह ही बाइक का चेंज किया था पुराना वाला ही दिखा रहा हूँ। नहीं, परसों मैंने काम किया था ना एक्टिवा लेके, तो एक कस्टमर मेरे को मिला, बोला आपका प्लेटिना दिखा रहा है, तो तब मैंने एक्टिवा करके रखा था। और अभी सुबह निकला था मैंने प्लेटिना करके रखा था, तो अभी एक्टिवा दिखा रहा है। पूरा उल्टा हो गया। कंपनी का सॉफ्टवेयर भी कभी कभी कर हाँ, कंफ्यूज हो जाता है। हाँ, ऑनलाइन कर दो। आ गया। ओके, थैंक यू। તો ભાઈને ભાઈ કરી દીધા છે અને લોકેશન ઉપર ડ્રોપ। તો જોઈએ થી નેક્સ્ટ રાઈડ ભાઈ સામે આવે છે। તો અહીંયા કરી લઈએ વેટિંગ। તો ભાઈ સાહેબ પોર્ટરની અંદર ભાઈ ઓર્ડર આવી ગયો છે અને ભાઈ ઓર્ડર છે ટોટલ 328 રૂપિયાનો અને ભાઈ નરોડા જીઆઈડીસી છે ત્યાંથી ભાઈ લઈને જવાનો છે અને ભાઈ ચાંગોદર લઈને જવાનો છે। તો ભાઈ 2.5 કિલોમીટરનું પિકઅપ છે। તો જોઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનો છે ઓર્ડરને આપણે અને આપણને કેટલા પૈસા મળે છે ભાઈ સાહેબ। તો પિકઅપ લોકેશન ઉપર ભાઈ હું પહોંચી ગયો છું। તો જોઈએ કે શું લઈને જવાનું છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે। તો ભાઈ આ કંપની લાગે છે તો અહીંયાથી પાર્સલ લેવાનું છે। તો લઈ આવો ફટાફટ પાર્સલ જઈને ભાઈ। તો ભાઈ પાર્સલ મેં પિકઅપ કરી લીધું છે અને આ કંઈક છે ડબ્બી જેવું। તો ભાઈ આને લઈને જવાનું છે। તો હા, તો ભાઈ બેગના અંદર આવી જશે ભાઈ સાહેબ। એકદમ નાનું પાર્સલ છે ભાઈ, સારું કહેવાય। એકદમ નાનું પાર્સલ પણ મળી ગયું આપણને। મને એવું લાગ્યું કે ભાઈ બહુ મોટું પાર્સલ હશે, પણ ભાઈ એકદમ નાનું જ પાર્સલ છે। થેલીના અંદર કંઈક છે, ખબર નહીં શું છે હવે। તો પેમેન્ટ ભાઈ ત્યાંથી લેવાનું છે જે જગ્યાએ આપણે ડિલિવર કરશું એ જગ્યા પર। તો ભાઈ સાહેબ બહુ મોટો ઓર્ડર મળી ગયો ભાઈ। અને ભાઈ કિલોમીટર માટે વાત કરીએ તો કિલોમીટર એકવાર જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને। ભાઈ થોડી બ્રાઇટનેસ કરી દઉં। તો ભાઈ છાયલામાં ભાઈ ઊભી રાખીને તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે, કેમ કે ભાઈ તાપ બહુ પડે છે અહીંયા। તો એક બાજુ ભાઈ સાયલો મળે તો સાયલા મળીને તમને બતાવી દઉં। અહીંયા ઊભો રહું ભાઈ અને અહીંયા મસ્ત સાઈડો છે, તો અહીંયા ઊભો રહીને તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે। તો વાત કરીએ ભાઈ કિલોમીટરની તો ટોટલ ભાઈ 36 કિલોમીટર બતાવે છે અને 1 કલાકની 8 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં। તો ભાઈ ટાઈમ પણ જોઈ લો કેટલા વાગે છે, 12 વાગ્યાને ભાઈ 50 મિનિટ થાય છે, એટલે કે ભાઈ મિનિમમ ભાઈ ગણી લો 1 વાગી જ ગયો છે। તો આ ઓર્ડરને ભાઈ પહોંચાડતા લગભગ મારે વાગી જશે 2 વાગી જશે મિનિમમ। તો કરીએ આ ઓર્ડરને ફટાફટ ડિલિવર। અને ભાઈ સાહેબ પૈસા બહુ ઓછા આપ્યા છે પોર્ટરને ભાઈ ઓર્ડર આવ્યો ત્યારે 328 રૂપિયા બતાવ્યું હતું અને આમાંથી પણ ભાઈ હજુ પોર્ટરવાળો ભાઈ કમિશન ખાશે। તો જોઈએ આપણને કેટલા પૈસા મળે છે ભાઈ પોર્ટરની અંદર। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર।
भैया ये लाइनोमेटिक कंपनी कहाँ पे है? लाइनोमेटिक पीछे पीछे वाली गली में। ભાઈ સાહેબ એ પણ એડ્રેસ ખોટું છે. તો ભાઈ આવું થાય છે, લોકેશન ભાઈ ખોટું પણ અમુક ટાઈમ થઈ જાય છે. તો ભાઈ આપીને આવ્યો છું ફાઇનલી ઓર્ડર, અને જોઈ લઈએ કેટલા પૈસા મળે આપણને આ ઓર્ડરના ટોટલ. તો ભાઈ 292 રૂપિયા ટોટલ મળી ગયા છે. આપણે ઓનલાઈન પેમેન્ટ ભાઈ મેં કરાવી દીધું છે. અને ભાઈ વાત કરીએ તો ટોટલ ઓર્ડર હતો આપણો 328 રૂપિયાનો, અને આપણને પૈસા મળ્યા છે 292 રૂપિયા. તો આમ તો ભાઈ બરાબર જ પૈસા આપ્યા પોર્ટરે. તો હું છું અત્યારે ભાઈ ચાંગોદર. તો જોઈએ એથી રાઈડ ભાઈ ક્યાંની મળે છે. તો ટાઈમ પણ ભાઈ 2 વાગ્યા 2:30 વાગવા આવે છે. તો જોઈએ એથી શું થાય છે. અમે તો ફાઇનલી ભાઈ અડધો કલાક વેઇટિંગ કર્યા પછી ભાઈ રાઈડ મળી ગઈ છે. એ પણ ભાઈ કઈ બાજુની તમને ખબર છે? ભાઈ ભાટ જે છે આપણો ભાટ છે, એટલે કે ઘરની બાજુમાં જ ભાઈ ગણો તો પણ ત્યાંથી 7-8 કિલોમીટર થાય છે મારું ઘર. તો ભાઈ ભાટ સાઈડની ભાઈ રાઈડ મળી ગઈ છે અહીંયાથી રેપિડોની અંદર. તો ભાઈ પિકઅપ બહુ લાંબુ છે, 3.5 કિલોમીટરનું પિકઅપ છે. તો ભાઈને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ રાઈડ કેન્સલ ના કરતા, હું તમને પિકઅપ કરવા માટે આવું છું. તો ભાઈ કે કંઈ વાંધો નહીં, આવો. તો ભાઈ ટોટલ 3.5 કિલોમીટરનું પિકઅપ છે, અને ભાઈને ભાઈ પિકઅપ કરવા જઈ રહ્યો છું. અને ભાઈ ભાટ લઈને જવાના છે. શું વાત છે ભાઈ, જોરદાર ભાઈ રાઈડ મળી ગઈ છે આપણને. તો જઈએ અને કરીએ ફટાફટ જઈને પિકઅપ. તો ભાઈ સૌથી પહેલાં ટાઈમ જો લો, 3 વાગ્યાને ભાઈ 42 મિનિટ થાય છે. અને ભાઈ આ રાઈડ જે લઈને આવ્યો તો એના કેટલા પૈસા મળ્યા એ પણ તમને બતાવી દઉં. તો 294 રૂપિયા મળ્યા આપણને આ રાઈડના. અને ટોટલ ભાઈ કિલોમીટરની ભાઈ જો વાત કરીએ તો ભાઈ 48 કિલોમીટર ભાઈ હું લઈને આવ્યો છું આ રાઈડ. તો ભાઈને લઈને આવવાના હતા ચાંગોદરથી ભાઈ ભાટ જે સર્કલ છે ત્યાં આગળ. તો ભાઈ બહુ જ ભાઈ રેપિડોવાળા ભાઈ કમિશન કાપી લીધું. લગભગ નહીં હોય તો 100 રૂપિયા પ્લસનું ભાઈ કમિશન જે છે એ રેપિડોવાળા ભાઈ ખાઈ લીધું છે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, ઘર બાજુની રાઈડ હતી તો એટલા માટે ભાઈ મેં રાઈડ લીધી હતી. તો ભાઈ હું જ આવશું ભાઈ હવે ઘરે. તો મળીએ હવે સીધા ભાઈ ઘરે જઈને. તો ઘરે જઈને તમને બતાવી દઉં કે કેટલા રૂપિયાનું ટોટલ કામ થયું અને કેટલા રૂપિયાનું. તો ફાઇનલી ભાઈ હું આવી ગયો તો 4 વાગે ભાઈ ઘરે. અને ભાઈ જો આજના કામની વાત કરીએ તો ભાઈ રેપિડોની અંદર ભાઈ કામ થયું છે 986 રૂપિયાનું. અને વાત કરીએ ભાઈ પોર્ટરની, તો પોર્ટરની અંદર ભાઈ 381 રૂપિયાનું કામ થયું છે. અને ભાઈ ગાડી પડી છે 124 કિલોમીટર. તો ભાઈ પેટ્રોલની જો વાત કરીએ તો ભાઈ મિનિમમ ભાઈ 200 રૂપિયાનું આપણું પેટ્રોલ ગયું છે. તો ટોટલ આપણે અર્નિંગની વાત કરીએ તો ટોટલ 1367 રૂપિયા આપણા અર્નિંગ થઈ છે 9 કલાક ફિલ્ડમાં કામ કરીને. અને ભાઈ ટોટલ 1367માંથી ભાઈ 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો 1167 રૂપિયા ટોટલ મળ્યા છે આપણે આજે ફિલ્ડમાં 9 કલાક કામ કરીને. તો ભાઈ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.